સ્ટાર્ટ. હું ગુજરાત કોળી ઠાકોર સંઘના પ્રમુખ જયેશ ઠાકોર. આજે ધારીનું રાજસ્થળી ગામે અમે આવ્યા છીએ, જેમાં અમારા સમાજની એક દીકરી ઉપર ખોટું મારામારી કરી હતી અને ખોટી અભદ્ર માગણી કરી હતી. પણ આજે અમે ધારી પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ દાખલ કરાવેલી છે અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરાવી છે. જ્યારે પણ સમાજને જરૂર હશે ત્યારે અમે ધારી કે કોઈ પણ વિસ્તારમાં અમે આવી જઈશું. આજે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના રાજસ્થળી ગામે 14 વર્ષની દીકરીને અસામાજિક તત્વો દ્વારા અભદ્ર માંગણી કરી મારવામાં આવે. એક બાજુ ગુજરાતની અંદર બેટી બચાવો બેટી પઢાઓના નારા લાગે છે, પરંતુ કચડેલા કાયદા વ્યવસ્થાની વચ્ચે ગુજરાતની અંદર બહેનો દીકરીઓ સલામત નથી, એનો દાખલો બેસાડ્યો. આજે ગુજરાતભરની અંદરથી વિવિધ આગેવાનો દ્વારા રાજસ્થળી ગામે કોળી સમાજના આગેવાનો આવ્યા, અન્ય સમાજના આગેવાનો આવ્યા કે આવા અસામાજિક તત્વો લુખાઓને ડામવામાં આવે અને અમારી બહેનો દીકરીઓને આંગળી પણ અડાડવામાં ન આવે. અન્યથા કાયદો વ્યવસ્થા એક બાજુ રહેશે અને કાયદો વ્યવસ્થા તોડતા અમને પણ આવડે છે. જેથી કરીને આ લુખાઓને પણ અમે ચેલેન્જ આપી છીએ કે મહેરબાની કરીને તમે જે કરતા હોય એ કરો. અમારી બહેનો દીકરીઓની છેડતી, અમારી બહેનો દીકરીઓને અભદ્ર માંગણી આ વ્યાજબી વાત નથી. તમારે કાંઈ તમારામાં તાકાત હોય તો અમારી જેવા યુવાનને લલકારો, અમારી બહેનો દીકરીઓ નહીં. અને આ યુવાનોને પણ અમે એક હાકલ કરી છે કે સમગ્ર ગુજરાતની અંદર કથળેલા કાયદા વ્યવસ્થાની અંદર આપણા પરિવાર, આપણી બહેનો દીકરીઓની રક્ષા કરવી આપણી પણ ફરજ બને છે. ક્યાંક ને ક્યાંક કાયદો વ્યવસ્થા જો નિષ્પક્ષ રીતે કામ કરે તો બરોબર છે, પણ ક્યાંય ઢીલાસ રાખે તો આપણે પણ એને જડબાતોડ જવાબ દેવો પડશે. યુવાનો જાગૃત બને, સંગઠિત થાય અને આપણા પરિવાર ઉપર કોઈ મુસીબત આવે કે અન્ય સમાજના કોઈ પણ બહેનો દીકરીઓ ઉપર અત્યાચાર અન્યાય થાય ત્યારે પૂરી તાકાતથી લડી લેવું જોઈએ. ફરીવાર એકવાર આ અસામાજિક તત્વો લુખાઓને રાજસ્થળી ગામનાને અમે જાહેરમાં ચેતવણી આપી છે કે મહેરબાની કરીને સુધરી જાઓ, નકર તમારું નામ નહીં રહે એ સમજી લીજો. અમારી બહેનો દીકરીઓને ઘરની અંદર કાઢીને જે તમે જે બનાવ બન્યો છે એ વ્યાજબી વાત નથી, એટલે સુધરી જાઓ તો બહુ સારી વાત છે.